ભગવાને આપણો બે હાથ આવા છે આનંદ આવે ને એટલે તાળીએ પણ પાડવાની, બરાબર? એટલે બે હાથ ઊંચા કરી અને પછી આપણે જોરદાર જય બોલીએ. જ્યાં ભગવાન ઊંઘેલા હોય ને એ આપણે ભેગા આવી જાય. બોલો સદગુરુદેવનો, સનાતન ધર્મનો, રામદેવપીર મહારાજનો, જગતરામ મહારાજનો. હાલો હાલ આજે તેજ ઉપર બિરાજમાન નામી અનામી સંતો મહાપુરુષો પધાર્યા છે દૂર દૂરથી, એટલે એમને પણ આપણે સત્સંગનો લાભ સાંભળવાનો અને બહેનો બાળકો અને સંતો ભક્તો પ્રેમીજનો બધા પધાર્યા છે. કારણ કે દર વર્ષે આ ગામજનો મળી અને પછી આ રામદેવ પીરનો પાઠ, રામદેવ પીરનો પાઠ એટલે આ તો અનાદિનો એક આપણા વડીલોથી આગળથી પાઠ ચાલતો આવેલો છે. આજનો પાઠ કોઈ આ કોઈ ચાલો નથી. એટલે કારણ કે આપણે મળે ને તો રામદેવ પીરનો આપણે શીખ તેવું રણોજામાં દર્શન કરવા જઈએ છે, પણ રામદેવ પીર અહીંયા પાઠ મોડીને બેઠેલા છે. તો આપણે અહીંયા જો દર્શન કરીએ તો આપણને કંઈક થોડો ઘણો લાભ મળે. મારા વાલાઓ પછી એમ કે હેરતા જઈએ, ઠીક રણોજા હેરતા જઈએ, પણ આ નજીક આપણે પાઠ મોડો છે સંતો ભક્તોએ, તો આપણે એમના દર્શન કરવા જરૂરી છે. એ લાભ લેવાનો એ આપણી ફરજ છે. કારણ કે આજે પાઠ રામદેવ પીરનો પાઠ છે એટલે એમની જ આપણે જેની ધોનમાં જઈએ ને એનું જ ગણું ગવાતું હોય છે. અને કારણ કે રામદેવ પીર સમાધિ લીધી, સમાધિનો સમય થઈ ગયો ને એટલે એમ કીધું કે માં આ મારા જો સમાધિનો સમય થયો છે એટલે જરૂર મારે એમ કે સમાધિ લેવા માટે મારે આજે વિદાય થવાનું છે. તો રામદેવ પીરે સમાધિ લીધી. હરભુજી માસે ભાઈ હતા, એમને એક વચનનું હતું કે તને મારા સિવાય હું જઈશ નહીં. તો ગામ લોકો મળી ને આ જો કે છે મંડપ ગોઠવો છે અને આ ગાડલો તો ઘેરે નહીં પહોંચાડતા. હાથરીઓનો કરેલો આપણે પહોંચી જોઈએ. અને આટલો બધો ખર્ચ પારો છે આ ગામ લોકો, એમને ગામ લોકો તાળી પાડો ગામ લોકો આટલો ખર્ચ કરે છે અને ભોજન પ્રસાદ ખાઈને પછી તમે તાળીયા પાડતા. રામદેવ પીરે સમાધિ લીધી એટલે હરભુજી કોને અવાજ ગયો કે રામદેવ પીર સમાધિ લઈ લીધી. હરભુજી ના પાડે કે મને મારા સિવાય રામદેવ પીર કદી જશે નહીં. જવાના ખરા, પણ કે એ મળા સિવાય મને મળા સિવાય ના જાય. તો ઘોડા આગળ બેસી અને હરભુજી મળવા માટે પોખરણમાં આવ્યા. તો પોખરણમાંથી કારણ કે ગમલા પાદર રણોજાના પાદરમાં આવ્યા એટલા ઘોડા ચારતા. એમ કે રામદેવજી ઘોડા ચારતા હતા બેઠા બેઠા. એટલે હરભુજી કે ભલા આદમી મેં તો કોઈ વાત ભાઈ છે અને તમે તો ઘોડા ચાર ભાઈ બે કે આપણે ઘણા દિવસે બે ભેગા થયા તે આપણે કહાનો કરીએ અને થોડી વાતો કરીએ. બે એમને વાતો સીધો કરતા કરતા કીધું કે ભાઈ જો ને આ બધું મુદ્દા છે ને આ અમલની ડાબરી ને આ બધું આજે મૂકું હતું ને સમાધિમાં એ આલા લઈ જા નમૂનો બતાવજે. પણ સમાધિ લેતા રામદેવજી મહારાજે બાબુએ કીધું કે જો કોઈ બી આવે ને તો મારી સમાધિ ખોલતા નહીં. આવો રામદેવજી મહારાજે કીધું.
તારે એમ કે હરગુજી હતા ને એ ઘોડા પર બેસીને જાય એટલે ગોમને પાદરમાં ગયા એટલે બધા હાથવા માંડ્યા કે જો માસી ભાઈ થાય છે અને 2-3 દિવસ થઈ ગયા છે સમાધિ લીધે અને ઉપર ઘોડા ઉપર બેસીને પછી આવે છે એટલે બધા લોકો બેઠેલા આ બધા બેઠા છે એમ બેઠેલા એટલે પેલા હરગુજી આ એમને વિચાર કરો વાત કરી કે ભાઈ રામદેવજીને સમાધિ હા કે સમાધિ લીધી 2-3 દિવસ થઈ ગયા છે તો કહેતો રામદેવજી તો મને આ રણુજાની સીમમાં મને ઘોડા સારતા મેં જોયા છે આ એમનું આમ ભજન નથી થતો કે એમને મોણિયા નહીં થતી હમણાં ભાઈએ બોલા કે પાપ તારું પ્રકાશ જાડે છે ધર્મ તારો સંભાળ આપણો ધર્મ મનુષ્યનો ધર્મ છે હે જાડેજો એમ કહેતો હતો કે મારી તલવાર છે એટલે કઈ કોઈ મને હું ડરતો નથી પણ તો એમ કહેતી કે મારો એક તારો સતાર છે ને એ આગળ ને કરી જાય પણ જ્યારે નાવરું ડૂબવા મળવું ને એટલે જેસમને ખબર પડી કે આ નાવરું ડૂબે છે ભાઈ હે તે કોક કરો આ તો આ તલવારનું કહું નહીં હે એ તો ભક્તિ છે ને આ તો ફોડાની ધાર કીધી છે ભાઈ સમાધિ ખોલવા ગયા એટલે આકાશવાણી થઈ કે ભાઈ જો આ સમાધિ ખોલશો ને તો કાલ પડશે તો વરસાદ બિલકુલ થતો નહોતો પણ શીખે આ તો શું થયું કે આ ગુજરાતના બધા આપણે ઉતરી પર અત્યારે હું દર બીજ હું જઉં છું સાહેબ મને ખબર છે એટલે કારણ કે માણસ મારતું નહીં લગભગ 5 વાગ્યાનું મેં 2 વાગ્યા સુધી લાઈનમાં ઉભા રહ્યા હતા દર્શન થયો એટલે મારા વાલાઓ ભક્તિ કરવી વગર છેલ્લું કામ નથી હે કાયર તોરે ભાગ જને સુરાવના ખેત ભક્તિ મરજીવો ના કોમ કારણ કે કાયર ભાગ જને સુરાવના ખેત ભક્તિ મરજીવો ના કોમ છે કારણ કે આ તો કાચું છે હે આત્મા પાકો છે એ વાત હમણાં ભાઈએ જોરદાર વાત કરી હે પણ આપણે એને ઓળખવો તો પડે ને તમારો એમ કે ખાતરામાં તમે હોઈ જાઓ ને તો એમ કે 24 કલાક તો સાહેબે વાત કરી કે 24 કલાક એમ કે ચાલુ રહેશે 1 મિનિટે પણ એમ કે બંધ રહેતો નથી ઓહમ સોહમ કે સીડી પકડ લે નैन से नैन मिला ले હે હરદમ સાહેબ નैનમાં નીરખે આ તો કોઈ જોરદાર વાત છે હે તમે દેખો ને લોકો તો કે આ નામમાં દરિયો ડૂબી જાય ઘડો ના ડૂબે ઘડી ના ડૂબે હસ્તી મલોડો ના કોટ કોંગરે ફોણી સરિયો ને કિરીઓ પ્યાસી જાય તમે દેખો ને લોકો તો નદીઓ ડૂબી જાય આપણે સંતો ઘણા છે અને એક હું બાબાની વાણી બોલી હતી એટલે મને થોડો આનંદ આવે પાણી લાજો પાણી તકલીફ પડતી તારા